પેનલ જે સૂર્યઘર યોજનાને લઈ સોલાર પેનલ લગાવવામાં આવી છે તેને લઈ પ્રધાનમંત્રી મોદી રહીશો સાથે વાતચીત કરશે। પીએમ મોદી સૂર્યઘર યોજનાનો ગાંધીનગર જિલ્લાએ સૌથી વધુ લાભ લીધો છે તો તેને લઈ રહીશો સાથે પીએમ મોદી મુલાકાત કરશે। તો રહીશોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, સાથે બંદોબસ્ત પણ ચાપતો જોવા મળી રહ્યો છે। પીએમ મોદીની મુલાકાતને લઈ ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સૂર્યઘર યોજનાના લાભાર્થીઓની મુલાકાત માટે શાલીન 2 સોસાયટીમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો, તો સાથે રહીશોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો ગાંધીનગરમાં વાવોલની મુલાકાતે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। ગુજરાત પ્રવાસનો પીએમ મોદીનો આજે બીજો દિવસ છે। તો વાવોલથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। જે સપના, વાવોલ ખાતે પીએમનો કાફલો પહોંચી ચૂક્યો છે, રહીશોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। શાલીન 2 સોસાયટીમાં રહીશો સાથે પીએમ મોદી મુલાકાત કરશે। બિલકુલ બંસી, આ સોસાયટીના તમામ જે લોકો કે જેઓ ધાબે ચડીને પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન અત્યારે તેઓ કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી પણ આ અભિવાદન ઝીલી રહ્યા છે। પ્રધાનમંત્રી કેન્દ્રમાં તેમની ત્રીજી સરકાર બનાવે નરેન્દ્ર મોદી અને ત્યારબાદ આ તેમની પહેલી ગુજરાતની મુલાકાત છે અને લોકોમાં પણ એટલો જ ઉત્સાહ, વિશેષ જ્યારે તેઓ ગાંધીનગર આવતા હોય અને સમય પણ જ્યારે તેમના જન્મદિવસના એક દિવસનો પહેલો હોય ત્યારે નિશ્ચિત રૂપે સૌ લોકોમાં ઉત્સાહ એટલો જ છે। અને અત્યારે આ જે સોસાયટી છે, શાલીન 2 જે સોસાયટી છે, તમામ સોસાયટીના જે ઘરો છે એની ઉપર સોલર પેનલ લગાડવામાં આવી છે। ક્યાંક જે નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રીની જે સરકાર બની છે કેન્દ્રમાં, ત્યારથી જ તેઓ હંમેશા પ્રોત્સાહન આપે છે કે લોકો પુનઃ અપ્રાપ્ય જે વીજ સ્ત્રોત છે તેનો ઉપયોગ લોકો વધારેમાં વધારે કરે, રિન્યુએબલ એનર્જી તરફ લોકો આગળ વધે અને એટલા જ માટે અત્યારે તેઓ સોસાયટીના લોકો સાથે મુલાકાત કરશે। લાંબા સમયથી જે તેમને અનુભવ થયો છે સોલર પેનલ લગાવીને એ કેવો રહ્યો અત્યાર સુધી, એ મામલે તેઓ ચર્ચા વિચારણા કરશે। એક મેસેજ તમામ જે લોકો છે એ લોકોને આપવાનો આ પ્રયત્ન છે પ્રધાનમંત્રીનો કે લોકો વધારેમાં વધારે સોલર પેનલ લગાવે અને વીજળીનો એક સારો ઉપયોગ તેઓ કઈ રીતે કરી શકે। કારણ કે જ્યારે આપણે આ સોલર પેનલ લગાવીએ છીએ ત્યારે ઘરનો વપરાશ તો કરી જ શકીએ છીએ, પરંતુ એક આવક પણ ઘરની થતી હોય છે અને કોલસાથી અથવા તો અન્ય જે એનર્જી છે કે જે કાર્બન ઉત્સર્જન કરે છે એવી એનર્જીનો વપરાશ આપણે ઓછો કરીએ તેવો એક ઉદ્દેશ્ય અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી એ જ ઉદ્દેશ્ય સાથે આ સોસાયટીમાં અહીં આવ્યા છે, લોકો સાથે વાતચીત પણ કરશે। સોસાયટીની જ વાત કરું તો 100 જેટલા એપાર્ટમેન્ટ છે, 25 જેટલા બંગલો છે અને તમામ લોકો પ્રધાનમંત્રી અત્યારે અહીં પહોંચ્યા છે તેના 2 કલાકથી જ તેઓ રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી અને હવે જ્યારે તેઓ અહીં આવી ચૂક્યા છે, જ્યારે 53 નંબરનો જે બંગલો છે તેના જે રહીશો છે એમની સાથે તેઓ વાતચીત પણ કરવાના છે અને તેમનો અનુભવ બનશે અત્યાર સુધીનો કેવો રહ્યો છે સોલર પેનલ લગાવ્યા બાદ અને પહેલાનો તેમનો જે અનુભવ છે એ મામલે તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરશે। બનશી જી સપના, આપની પાસેથી સતત અપડેટ મેળવતા રહીશું। જોડાયા તે બદલ આભાર। તો વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસનો જ્યારે બીજો દિવસ છે ત્યારે શાલીન 2 સોસાયટીના રહીશો સાથે તેઓ મુલાકાત કરવા પહોંચ્યા છે। સોસાયટીના 53 નંબરના બંગલામાં તેઓ મુલાકાત કરશે, તો છત પર લાગેલી સોલાર પેનલ પણ નિહાળશે।